હાલો મિત્રો, વિલેજ કિંગ 1 ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે સવારમાં આપણે આવી ગયા છે વાડીએ, અને આપણે જે બેસતા વર્ષથી જે ઘઉં વાવેલા હતા તેમાં આજે સહેલું પાણી પૂરું થઈ ગયું છે, અને ઠંડીનો સમકારો થોડોક બતાવે એટલે આપણે પાણી કરીને બેઠા છે। અને આ સહેલું પાણી ઘઉંનું હતું એ પી ગયું, અને હવે રાઈમાં એક પાણી પાવાનું છે। તો આ રાઈ સહેલી એક પાણી પાઈ દઈએ, હવે પાકી જશે પણ, અને જરૂર પડશે તો ફૂલની અવસ્થામાં શીંગુની અવસ્થા આવશે ત્યારે આપણે એક પાણી રાઈમાં પણ પાઈ દઈશું। તો હમણાં પાણી હાલે તમને બતાવું મિત્રો। આ આપણે રાઈ છે, રાઈમાં આપણે બીજું પાણી અત્યારે પાળ્યું છે, અને આમાં તમને ખબર હશે કે આપણે જે માવઠું થયું હતું ત્યારે આમાં બાજરો આવ્યો હતો, અને બાજરો ન ઉગવાને કારણે આપણે પછી તે ક્યારામાં આપણે રાઈ છાંટી દીધી હતી, અને આ બાજરા વખતનો આ મક્કો છાંટેલો છે। અને અત્યારે જો બાજરો ન ગયો હોત તો અત્યારે બાજરો કેવડો હતો એ તમને બતાવું। જો આપણો બાજરો ન ગયો હોત તો અત્યારે બાજરો આ રીતની અવસ્થામાં બાજરો આપણો હોત। જો આ રીતે બાજરો ગાભે પોટે જે ડુંડા આવી ગયા હતા, અને ત્યાર પછી બાજરામાં કાક ઉગેલું હતું, એટલે આપણે એને પાડી અને રાઈ છાંટેલી હતી, અને આ પાળા રહેવા દીધા હતા જે મકાઈ હતી એને કારણે। અને એક બાજરો હતો એમાં દવા છાંટી દીધી હતી, એટલે રાઈ રહી અને બાજરો દવાને કારણે વહી ગયો। પહેલાં દવા છાંટી નથી, પહેલાં તો માવઠામાં આપણે લીલું ભેજવાળું હતું ને એમાં કોઈ કારણોસર બાજરો નહોતો થઈ ગયો। તમને થતું હશે કે તમારી વાડી કેટલી હાથ ઊંડી છે, તો અમારી વાડી 50 હાથ છે, અને 12 હાથ પાણી છે, અને 12 હાથ ઓરી છે। જે અહીંથી જે પાણી દેખાય તે 12 હાથ પછી છે, અને 12 હાથ નીચે પાણી છે, એટલે 24-25 હાથ આપણે વાડી છે। તો આ ઘઉંને આપણે સહેલું પાણી પાઈ દીધું છે। આજ છે 25/1/2024, અને કાલે આમાં પાણી પૂરું થઈ ગયું 24 તારીખે। તો આ રીતના ઘઉં થઈ ગયા। આપણી મોટર ફોટકાણી હતી, એટલે એને કારણે આપણે ઘઉંમાં એક પાણીની કમી રહી ગઈ, એટલે ઘઉં બહુ ઓછા આપણને ગયા